દાદાજીનો આયો મિસ કોલ, કનૈયો બોલે હેલો હેલો. દાદાજીનો આયો મિસ કોલ, કનૈયો બોલે હેલો હેલો. રાધાજી પૂછે ક્યાં જઈ આવ્યા, રાધાજી પૂછે ક્યાં જઈ આવ્યા. રાધાજી અમે બરસાના લઈને આવ્યા. રાધાજી અમે બરસાના થઈ આવ્યા. રાધાજીનો આવ્યો મિસ કોલ, કનૈયો બોલે હેલો હેલો. રાધાજીનો આવ્યો મિસ કોલ, કનૈયો બોલે હેલો હેલો. હવે આપણે છેક સુધી જોઈ લેજો. આજે આપણે શું કહેવાય, લાલાને ફટકે યાદ કર્યા, રાધાજીને યાદ કર્યા. હવે ગણપતિ ગજાનંદને યાદ. હે ગજાનંદ ગણપતિ દાદા, અમારા વાંચવામાં શિવપુરાણ તમે હાજર રહેજો. આખો પરિવાર, અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો. જે દુખિયા વાંચે સાંભળે એ લોકોને સદગતિ આપજો. બીમાર હોય ને ખાટલામાંથી ઊભા કરી દેજો, એવી તમને મારી નમ્ર વિનંતી છે. બધાને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ. નવા વર્ષના સાલમું બાળક, અને ગ્રુપમાં શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, એવી મારી તમને નમ્ર વિનંતી છે. અને બની શકે તો બધા જ સાથે મળીને સાંભળજો શિવપુરાણ. જેના ભાગ્યમાં હોય ને એ જ સાંભળી શકે, બાકી ન સાંભળી શકે. કિસ્મતમાં હોય ને એ જ સાંભળી શકે. તો આપણે પહેલાં લેશું ત્રિકાળ સંધ્યા. શું લેશું? ત્રિકાળ સંધ્યા. ક્યાં વહી ગઈ ત્રિકાળ સંધ્યા? ગણપતિને યાદ કર્યા. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતસ્તનમંડલે, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શસ્વમસ્વમે, વસુદેવસુतं દેવં, કંસચારુણમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આ આપણે વાંચ્યો સવારે ઉઠતાનો શ્લોક હતો. હવે આપણે ભોજન કરવાનો શ્લોક બોલશું. એટલે બાળકોને ઉઠતાનો, ભોજન કરવાનો અને સૂતી વખતેનો શ્લોક ત્રણેય બોલાવજો, એ મારી નમ્ર વિનંતી છે. યજ્ઞશિષ્ટાશિન સંતો, મુચ્યન્તે સર્વક્લેશે, ભોજતે તે ત્વધમ પાપા, તે પ્રચંડ્યાત્મકારણાत्, યત્કરોષિ યદસ્નાસી, અર્જુનોષિ સદાસી, યતપસ્યસि કૌન્તેય, તત્કુરુષ્વ મદર્પણम्. અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિતં, પ્રાણસમાયુક્ત પચ્યામં ચતુર્વિધમ. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ, સહ કરવાવહે, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ છે સૂતી વખતેનો શ્લોક. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કરચરણકૃतं વા કાયજં કર્મજં વા, શ્રવણનયનજં વા, માનસં વા પરાધમ, વિહિતમ વા
સર્વમેત શ્રમસ્વ જય જય કરુણાંધે શ્રી મહાદેવ શંભુ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ સર્વં મમ દેવ. હવે આપણે 20મા અધ્યાયનો બીજો ફકરો લેશું. પાર્થિવ શિવલિંગનું પૂજનનો વૈદિક વિધિ. નમ પ્રણાય આ મંત્રથી બીલીપત્ર ચઢાવવા. નમ કપદીન આ મંત્રથી વિધિ પ્રમાણે ધૂપ આપો અને નમો આસવે આ મંત્રથી દીવો ધરાવવો અને નમો જયેષ્ઠાય આ મંત્રથી ઉત્તમ પ્રકારનું નૈવેદ્ય ધરાવવું અને ત્રંબકમ આ મંત્રથી ફરી આગમન આપવું. એમાં રુદ્રાય મહામંત્રથી શ્રીફળ આપવું. નમો વ્રજ્યાય મંત્ર બોલી પોતાનું સર્વસ્વ શિવને સોંપી દેવું અને મહાનતમ અને માનસ તો કે આ 2 મંત્રોથી ચોખ્ખા વડે 11 રુદ્રો પૂજવા. હિરણ્ય ગર્ભ આ મંત્રથી દક્ષિણા આપવી. હિરણ્ય ગર્ભથી આ મંત્રથી દક્ષિણા આપી. દેવસ્ય ત્વાહા આ મંત્રથી ડાહ્યા માણસો અને અભિષેક કરવો અને નમ આસવે તે દીવાના મંત્રથી શિવની આરતી ઉતારવી. દીવાના મંત્રથી શિવની આરતી ઉતારવી. એમાં રુદ્રાય આ 3 મંત્રથી ભક્તિપૂર્વક શિવને પુષ્પાંજલિ અર્પણ કરવી. શિવની ભક્તિથી પુષ્પાંજલિ અર્પણ કરવી. માનો મહાત્મ આ મંત્રથી જ સમજુ પુરુષે શિવની પ્રદક્ષિણા કરવી. માનસ તો કે આ મંત્રથી સારી બુદ્ધિવાળાએ સાષ્ટગમ પ્રણામ કરવા અને તે આ મંત્રથી શિવ મુદ્રા બતાવવી અને યતો આ મંત્રથી અભય મુદ્રા અને ત્રંબક આ મંત્રથી જ્ઞાન મુદ્રા. નમ સેના આ મંત્રથી મહામુદ્રા અને નમો ગોભ્ય આ મંત્રથી તેનું મુદ્રા બતાવવી. અને આમ 5 મુદ્રાઓ બતાવ્યા પછી શિવ મંત્રને જાપ કરો. વેદમાં જે કુશળ હોય તેણે શાસ્ત્ર રુદ્રીય મંત્રોનો જપ કરવો. પછી વેદ જાણનારે પંચાંગનો પાઠ કરવો અને દિવાંગાતું આ મંત્રથી શિવનું વિસર્જન કરવું. આ પ્રમાણે વિસ્તારથી શિવ પૂજનનો વૈદિક વિધિ કર્યો છે. હવે ટંકાળામાં ઉત્તમ વૈદિક વિધિ તમે સાંભળો અને સધો જાત આ મંત્રથી જ માટી લાવવી. વામદેવાય આ મંત્રથી જળ નાખવું અને અંધારેણ આ મંત્રથી લિંગ બનાવવું અને તૃતીય ઋષાય આ મંત્રથી વિધિ પ્રમાણે આહવન કરવું. અને તે લિંગને વિદ્યાન પુરુષે ઈશાન સર્વદી વિધાન નામાય આ મંત્રથી વૈદિક સાથે જોડી દેવું અને બીજી સર્વ વૈદિક ટૂંકમાં જ કરવી. અને સારી બુદ્ધિવાળાએ હવે આપણે આજે આ શ્લોક બીજો ભાગ પૂરો કરશું. કાલે લેશું ત્રીજો ભાગ.
કારણ કે મોટા લેસી તો પછી ફેસબુકમાં જાતું નથી, એમાં બહુ લાંબા હોય તો એમાં જાતા નથી. એટલા માટે ટૂંકા શોર્ટકટ 10 મિનિટના જ લેશું. બધાને લાઈક શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વડીલોને બચાવજો એવી મારી નમ્ર વિનંતી છે. નાના મોટા બધાને મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, દિવાળીના હેપી દિવાળી. બધાને મારા ભૂલચૂક થાય તો ક્ષમા માગું છું, માફી માગું છું ને બધાને મારા કોટી કોટી નમસ્કાર. તો બીમાર હોય એ લોકોને ખાસ ને ખાસ બચાવજો અને બધાને જાજાથી નવા વર્ષના હેપી ન્યૂ યર, હેપી દિવાળી. ઓકે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.